મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ચૈત્ર અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે. ચૈત્ર અમાવસ્યાને ભૌમવતી અમાવસ્યાના નામે પણ ઓળખવામાં આવે છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે અતૃપ્ત આત્માઓ અધિક સક્રિય હોય છે અને એ સંસારમાં ભ્રમણ કરે છે. તેથી આ દિવસે આત્માઓની તૃપ્તિ માટે વિવિધ પ્રકારના કર્મકાંડ કરવામાં આવે છે. પુરાણોમાં એવી માન્યતા છે કે ચૈત્ર અમાવસ્યાના દિવસે મનુષ્યની તેના મૃત પરિવારજન અથવા પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, દાન, ધર્મ વગેરે કાર્યો કરવા જોઈએ. અર્થાત વ્યક્તિને પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે. ચૈત્ર અમાવસ્યાને કુંડલી દોષ શાંતિ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે જ્યોતિષના વિવિધ ઉપાયો કરીને કુંડળીના દોષોને શાંત કરવામાં આવે છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકબીજાના અધિક નજીક હોય છે અને એ કારણથી જ આ અમાવસ્યાનું મહત્ત્વ સૌથી અધિક માનવામાં આવે છે. આ વખતે ચૈત્ર માસની અમાવસ્યા તિથિ ક્યારે માનવામાં આવશે? તો જુઓ, ચૈત્ર માસની અમાવસ્યા તિથિનો પ્રારંભ થાય છે 28 માર્ચે. 28 માર્ચે સાંજે 7:55 અને અમાવસ્યા તિથિ સમાપ્ત થશે 29 માર્ચે. 29 માર્ચે સાંજે 4:27. તો ચૈત્ર માસની અમાવસ્યા તિથિ 29 માર્ચ 2025 શનિવારના દિવસે માનવામાં આવશે. તો આ અમાવસ્યા તિથિ શનિવારના દિવસે આવે છે. તેથી આ અમાવસ્યા તિથિને શનિશ્વરી અમાવસ્યા અથવા શનિ અમાવસ્યા તિથિ કહેવાય છે. અમાવસ્યા તિથિના દિવસે મનુષ્યને શાસ્ત્રીય નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ, કેમ કે આ અમાવસ્યાના દિવસે આત્માઓ ભટકે છે. બધી જ આત્માઓ અતૃપ્ત હોવાને કારણે અધિક સક્રિય થઈ જાય છે. તેથી મનુષ્યને આ દિવસે સાવધાન રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું અનિષ્ટ કાર્ય કરીને આ આત્માઓને પોતાના ઘરમાં આમંત્રણ ન આપવું જોઈએ, નહીં તો એનો મનુષ્યના જીવન પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો કરવાથી દુઃખ, દરિદ્રતા સમાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રોમાં અમાવસ્યાના દિવસે કેટલીક ચીજોને ખરીદવાની મનાઈ કરવામાં આવી છે. તેથી તમે પણ અમાવસ્યાના દિવસે આ જ ભૂલોથી પણ ચીજોને ન ખરીદતા. તો ચાલો જાણીએ કે ચૈત્ર અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને આ દિવસે કરવામાં આવતા જ્યોતિષશાસ્ત્રના ઉપાય વિશે પણ જાણીશું. તો ચૈત્ર અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પરંતુ પવિત્ર નદીમાં સ્નાન કરવું દરેક માટે સંભવ હોતું નથી. તેથી તમે ઘરે પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં સ્નાન કરી શકો છો, અથવા તમે ઘરે નહાવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન જરૂર કરવું જોઈએ. અમાવસ્યાના દિવસે ગ્રહદોષોથી મુક્તિ માટે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવ ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ. તેનાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને સમસ્ત કષ્ટો દૂર થાય છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે વસ્ત્ર, ફળ, અનાજ વગેરેનું દાન કરવું શુભ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓ માટે તર્પણ કરવું જોઈએ અને પિતૃઓના નામનું દાન ધર્મ કરવું જોઈએ. આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ પ્રદાન કરે છે. અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે. પીપળાના વૃક્ષમાં સમસ્ત દેવી દેવતા તથા પિતૃગણનો વાસ હોય છે. તેથી પિતૃઓની સંતુષ્ટિ માટે પીપળાની પૂજા કરીને નિવેદ અર્પણ કરવું જોઈએ. તેનાથી બધી જ અતૃપ્ત આત્માઓ તૃપ્ત થઈ જાય છે. પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને જળ આપીને તેની પરિક્રમા કરવી જોઈએ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાંથી દુઃખ, દરિદ્રતાનો અંત આવે છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે પ્રાણીઓને ભોજન જરૂર કરાવવું જોઈએ. આ દિવસે કૂતરો, ગાય અને કાગડા જેવા પ્રાણીઓને આજના દિવસે ભોજન કરાવવાથી બધી જ આત્માઓ સંતુષ્ટ થાય છે. તો મિત્રો, હવે આપણે જાણીશું કે અમાવસ્યાના દિવસે કયા કાર્યો કરવા જોઈએ, કયા કાર્યો ન કરવા જોઈએ. એ પહેલાં મિત્રો, તમે વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, અમાવસ્યાના દિવસે કોઈ પણ મનુષ્યને સ્મશાન, કબ્રસ્તાન જેવી જગ્યાએ કે તેની આસપાસ પણ ભૂલથી પણ ન જવું જોઈએ. આ સમયે ખરાબ શક્તિઓ સક્રિય થઈ જાય છે. સાધારણ મનુષ્ય આ બુરી શક્તિઓથી લડવા માટે સક્ષમ નથી હોતો. આ બુરી શક્તિઓ તમારી સાથે તમારા ઘરે પણ આવી શકે છે અને પરિવારના સભ્યો પર એનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
જો કોઈ સ્ત્રી ભાવનાત્મક રૂપથી કમજોર હોય તો એમના માટે આ ઘાતક સાબિત થઈ શકે છે. અમાવસ્યાના દિવસે સ્મશાન ઘાટ જવાથી આ શક્તિઓ મન, મસ્તિષ્ક અને શરીર પર ખરાબ અસર કરે છે. તેથી મનુષ્ય તેના શરીર ઉપર કાબૂ રાખી શકતો નથી અને એ બુરી શક્તિઓના વશમાં થઈ જાય છે. તેથી અમાવસ્યાના દિવસે સાવધાન રહેવું જોઈએ. સ્ત્રીઓને આ દિવસે વાળ ખુલ્લા રાખીને બહાર ન જવું જોઈએ, નહીંતર બુરી શક્તિઓ તેમના તરફ આકર્ષિત થાય છે. બીજી વાત છે કે અમાવસ્યાના દિવસે મનુષ્યને સ્નાન કર્યા વગર ન રહેવું જોઈએ. ચૈત્ર અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા નદીનું જળ અમૃત સમાન હોય છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી શરીર અને આત્મા બંને શુદ્ધ થાય છે. જો નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો ઘરમાં જ ગંગા નદીનું સ્મરણ કરતાં સ્નાન કરવું જોઈએ. પરંતુ આ દિવસે મોડા સુધી સ્નાન કર્યા વગર ન રહેવું જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે. આ દિવસે સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ પણ ન કરવું જોઈએ. મિત્રો, ચૈત્ર અમાવસ્યાના દિવસે વાણી ઉપર સંયમ રાખવો ખૂબ જ આવશ્યક છે. આ દિવસે જે મનુષ્ય મૌન વ્રત ધારણ કરે છે એને દરેક કાર્યોમાં સફળતા મળે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જો મૌન વ્રત ધારણ કરવું સંભવ ન હોય તો તમે આ દિવસે ખુદને વાણી ઉપર સંયમ જરૂર રાખો. આ દિવસે ભૂલથી પણ બીજા કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ અને બીજા કોઈનું અપમાન થાય એવું પણ ન કરવું જોઈએ. આ દિવસે જેટલો શાંત વ્યવહાર તમે રાખશો એટલો જ તમારા માટે શુભ રહેશે. બીજી ખાસ વાત છે કે આ દિવસે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર કોઈ પણ મનુષ્યને અમાવસ્યાના દિવસે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. આ દિવસે પશુ પક્ષી અને પ્રાણી પણ આ નિયમોનું પાલન કરે છે. અમાવસ્યાના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી તેના નકારાત્મક પરિણામ ભોગવવું પડે છે. તેનાથી જન્મ લેનારી સંતાનને ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે. બીજી વાત છે કે આ દિવસે બુઝુર્ગોનું સન્માન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર ચૈત્ર અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરડા લોકોનું અનાદર ન કરવો જોઈએ. આ દિવસે બુઝુર્ગોની સેવા કરવી જોઈએ. આ દિવસે બુઝુર્ગ તથા પિતૃઓનું અપમાન કરવાથી પિતૃદોષ લાગે છે, જેનાથી જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. સ્ત્રીઓને આ દિવસે શણગાર ન કરવો જોઈએ અને તેમને વાળ પણ ખુલ્લા ન રાખવા જોઈએ. અમાવસ્યાના દિવસે ખુલ્લા વાળ રાખીને ઘરથી બહાર ન જવું જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે. અમાવસ્યાના દિવસે માંસ મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ, નહીં તો એનો અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે. આ દિવસે સાત્વિક ભોજન જ લેવું જોઈએ. કેટલાય લોકો ખોટી જાણકારીના લીધે અમાવસ્યાના દિવસે માંસનું સેવન કરે છે, પરંતુ આ દિવસે કોઈ પણ પ્રાણીના પ્રાણ લેવામાં પાપ માનવામાં આવ્યું છે. આ દિવસે માંસનું સેવન કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઉપર આવી શકે છે. અમાવસ્યાના દિવસે ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ. આ દિવસે નમકવાળા પાણીથી પોતું જરૂર લગાવવું જોઈએ. તેનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરમાં સંપૂર્ણ નકારાત્મક શક્તિઓનો નષ્ટ થઈ જાય છે. આ દિવસે ઘરમાં અથવા ઘરની બહાર થૂકવું. શાસ્ત્રોમાં કહેલું છે કે થૂકવાથી પ્રેત અને બુરી આત્માઓને ઘરમાં આવવાનું નિમંત્રણ આપ્યું માનવામાં આવે છે. તેથી આ દિવસે ઘરમાં કે ઘરના મુખ્ય દરવાજા ઉપર થૂકવું અશુભ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે વાળ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર થઈ શકે છે. અમાવસ્યાના દિવસે દરવાજા ઉપર આવેલું કોઈ પશુ કે પ્રાણી ગમે તેને ધિક્કારવું ન જોઈએ. દરવાજા ઉપર આવેલા પ્રત્યેક પ્રાણીને ભોજન કરાવવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે સમસ્ત અતૃપ્ત આત્માઓ અને પિતૃગણ પ્રાણીઓના રૂપ ધારણ કરીને મનુષ્યના ઘરે પધારે છે. તેથી આ દિવસે તેમને ધિક્કારવાથી એ ક્રોધિત થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પશુને કષ્ટ ન આપવું જોઈએ. તો મિત્રો, હવે જાણીશું કે ચૈત્ર અમાવસ્યાના દિવસે કઈ ચીજો ન ખરીદવી જોઈએ. તો દોસ્તો, શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે કેટલીક ચીજો ખરીદવી અશુભ માનવામાં આવે છે. આ દિવસે મનુષ્યને આ ચીજો ખરીદવાથી બચવું જોઈએ, નહીં તો એનો અશુભ પરિણામ ભોગવવું પડે છે. સૌથી પહેલી ચીજ છે સાવરણી. શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે અમાવસ્યાના દિવસે સાવરણી ખરીદવી ન જોઈએ. સાવરણીનો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મીથી છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે અને ઘરનો ત્યાગ કરીને ચાલી જાય છે. અમાવસ્યાના દિવસે નવી ઝાડુ ઘરમાં લાવવાથી ઘરમાં દુઃખ દરિદ્રતા આવે છે. સ્ત્રીઓનું સૌભાગ્ય દુર્ભાગ્યમાં પરિવર્તન થઈ જાય છે. અમાવસ્યાના દિવસે લાવેલ ઝાડાથી
ઘરની સફાઈ કરવાથી નકારાત્મક શક્તિઓ ઉત્પન્ન થાય છે અને અશુભ ઘટનાઓ ઘટવા લાગે છે. તેથી કોઈ પણ અમાવસ્યાના દિવસે સાવરણી ન ખરીદવી જોઈએ. બીજી વસ્તુ છે આટો. દોસ્તો, શાસ્ત્રોમાં એવું પણ છે કે અમાવસ્યાના દિવસે આટો ખરીદીને ઘરમાં ન લાવવો જોઈએ. આ દિવસે આટો અને ઘઉંની ખરીદી ફક્ત પિતૃઓના નિવેદ બનાવવા માટે જ કરવામાં આવે છે. આ દિવસે તમે પોતાના માટે આટો ખરીદીને લાવો છો તો પિતૃદેવ અપ્રસન્ન થઈ જાય છે અને મનુષ્યની પિતૃદોષનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે તમે આટો ખરીદીને પિતૃઓ માટે તથા પશુઓ માટે ભોજન બનાવી શકો છો, પરંતુ પોતે એ ભોજનનું સેવન ન કરવું જોઈએ. ત્રીજી વસ્તુ છે તેલ. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અમાવસ્યાના દિવસે તેલ ન ખરીદવું જોઈએ. અમાવસ્યાના દિવસે તેલ ખરીદવાથી તેનો નકારાત્મક પ્રભાવ આપણા જીવન પર પડે છે, કેમ કે નકારાત્મક શક્તિઓ તેલ તરફ જલ્દી આકર્ષિત થાય છે. આ દિવસે તેલની ખરીદીને લાવવાથી એની સાથે નકારાત્મક શક્તિઓ આપણા ઘરમાં આવી જાય છે. સાથે જ અમાવસ્યાના દિવસે વાળમાં કે શરીર પર તેલ ન લગાવવું જોઈએ. એનો ખરાબ શક્તિઓ તમારી તરફ આકર્ષિત થાય છે. ચોથી વસ્તુ છે પૂજાની સામગ્રી. અમાવસ્યા તિથિ પિતૃ કર્મ, સાધ્ય, તર્પણ વગેરે કાર્યો માટે ઉપયોગી માનવામાં આવે છે. તેથી આ દિવસે દેવપૂજા માટે કોઈ પણ પ્રકારની સામગ્રી ન ખરીદવી જોઈએ. આ દિવસે જે પણ સામગ્રી તમે ખરીદો છો એ અશુદ્ધ અને અપવિત્ર થઈ જાય છે. એ સામગ્રીનો ઉપયોગ પૂજાપાઠમાં કરવાથી પૂજાનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે તમે પિતૃઓની પૂજા માટે સામગ્રી ખરીદી શકો છો, પરંતુ ભૂલથી પણ દેવી દેવતાઓની પૂજાની સામગ્રી ન ખરીદવી જોઈએ. મિત્રો, અમાવસ્યાના દિવસે બુરી શક્તિઓ ખૂબ જ વધારે સક્રિય હોય છે. તેથી આ દિવસે ખાનપાનની ચીજો ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે વિશેષ રૂપથી આ દિવસે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ, નહીં તો મનુષ્યને એનું અશુભ પરિણામ ભોગવવું પડે છે. અમાવસ્યાના દિવસે તમે કોઈ નવું વાહન, ઘર અથવા કોઈ મોંઘી વસ્તુ ન ખરીદવી જોઈએ, નહીં તો એનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. તો દોસ્તો, આ પ્રકારે આપણા શાસ્ત્રોમાં અમાવસ્યા તિથિના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ઉમ્મીદ કરું છું કે તમને આ જાણકારી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ.